દામિની બોલવા માંડો. શું બનાવી રહી છે? મૂળાની ભાજી. આ ચા બની ગઈ? મારે નહોતી પીવી એટલે મેં નથી બનાવી. અરે પણ બાપુજીને પીવી હતી ને. તો જલ્દી રસોડામાં આવી જાય તો તારે મૂકી દેવાય ને ચા. હા હા કેમ નહીં, હું ચા બનાવી નાખું, નાસ્તો બનાવી નાખું, હજુ બીજે 2-3 હુકમ હોય તો એ પણ કરી નાખો ને. હું કચરા પોતાય કરી નાખું છું, બધું જ કરી નાખું છું. એક કામ કરો, તમે પાછા રૂમમાં જાઓ ને ત્યાં મહારાણીની જેમ બેસી જાઓ. જાઓ. આ તમને બંનેને થઈ શું ગયું છે? તું આવી રીતે વાત કરે છે, સાગરભાઈ આવી રીતે વાત કરે છે. જો હું તો તને કહેવા આવી હતી કે તું સાગરભાઈને સમજાવ. જેવું એ વિચારી રહ્યા છે ને એવું કંઈ નથી. રાજ છે ને બિઝનેસ બંને માટે કરે છે, પોતાના એકલા માટે નહીં. એટલે જ તો બધું એકલે હાથે કરે છે ને. બિચારા સાગરને કાંઈ શીખવાડતા જ નથી. એવું નથી. સાગરભાઈને જેટલી પણ જવાબદારી સોંપવાની હોય ને એ બધી આપી જ છે. ઝેરોક્સ કરવાની જવાબદારી, ઝેરોક્સ કરાવવાની તો કે જાતો ધોડીને ઝેરોક્સ કરાવતા હોય તો આવું બધું ના કરવાનું હોય. જુઓ ભાભી, બિઝનેસની વાત છે ને તો એ બંનેને કરવા દો, તમે વચ્ચે ના પડો. એમને ખબર પડે છે શું કરે છે ને શું નહીં. નાના કિકલા નથી કાંઈ. અરે પણ આ બાબતમાં જો ઘરમાં ઝઘડાઓ થવા લાગે તો પછી સાથે રહીએ એનો મતલબ શું છે? સાથે રહીએ છીએ ને તો હળી મળીને કામ કરવાનું હોય. હા તો શીખવાડો. આ વસ્તુ તમે તમારા ઘરવાળાને કહો ને કે સાથે રહીએ છીએ, બંને ભાઈઓ છે, ઝઘડા ન કરવા હોય તો બંને સરખું કામ કરવું જોઈએ ને. પણ નહીં, ભાઈને તો બધું પોતાની તરફ કરી લેવું છે. અને છેલ્લે અમારા ભાગે કાંઈ નથી આપવા દેવું. એવું કાંઈ નથી. આ સાગરભાઈ હમણાં 2 વર્ષથી બિઝનેસમાં જ સાથે છે. પહેલાં એ ભણતા હતા અને નાની જોબ કરતા હતા તો ત્યારે તો રાજ એને કાંઈ નથી બોલ્યા. અને હવે બિઝનેસમાં જ્યારે જોઈન કર્યું છે તો ધીમે ધીમે બધું શીખવાડશે ને. 2 વર્ષની વાત કરો છો તો પૂછો તો રાજભાઈને કે 2 વર્ષમાં સાગરને કોઈની સાથે વાત કરવા મોકલ્યા, ક્લાયન્ટની સાથે વાત કરવાની એ કીધું કોઈ દિવસ? અરે પણ સાગરભાઈને એવી અત્યારે સમજ નહીં પડે એવું લાગ્યું હશે રાજને, એટલા માટે ના આપી હોય. હા, તમને બહુ ખબર પડે નહીં કે રાજભાઈ શું કરે છે ને શું નહીં. પોતાના પતિનું ઉપરાણું લઈને આવી ગયા. આ તમે એટલું બધું ઉપરાણું લો તો હું શું કામ ના લઉં? અરે પણ તમે લોકો શાંતિ કેમ નથી રાખતા? થોડો સમય જવા તો દો. જેમ રાજને લાગશે કે સાગરને જેટલી જવાબદારી આપવા જેવી છે એમ એને આપશે જ. શું કામ આટલી બધી ઉતાવળ કરો છો? હા તો તમે મને શું કામ કહો છો? એ બંને ભાઈઓને ખબર પડે છે ને તો રાજભાઈને જે કરવું એ કરવા દો ને. આ વાત તમે અત્યારે ઘરમાં શું કામ કરો છો? જુઓ બાપા, તમે આ ઘરના વહુ છો ને તો હું પણ આ ઘરની વહુ છું. એટલે તમને એવું લાગતું હોય ને કે આ ઘર ઉપર હું રાજ કરીશ, હું કહું એમ થશે, તો એવું કાંઈ નહીં થાય. જેઠાણી જ છો, સાસુમાં નહીં આ ઘરના. અરે પણ હું કે તને એવું કહું છું કે હું આ ઘરની સાસુમાં છું કે મહારાણી? હું તો ફક્ત તમને લોકોને સમજાવી રહી છું કે આ બાબતના લીધે ઘરમાં ઝઘડા થઈ રહ્યા છે અને હું નથી ચાહતી કે આ ઘરમાં કંઈ ઝઘડા થાય કે આ ઘરનો કે બિઝનેસનો કોઈ ભાગ પડે. હા તો બસ, ઝઘડા થાય એવું નથી ઈચ્છતા ને તો મોઢું તમારું બંધ રાખજો. આ તમારા જે સલાહ શિખામણ છે ને એ તમારી પાસે રાખજો. મને કે મારા ઘરવાળાને જરૂર નથી. આ ઘરમાં કોઈને જરૂર હોય ને એની તો એ રાજભાઈ છે, એમને જઈને આપો. અરે પણ આટલા વર્ષોથી એ બિઝનેસ કરે છે તો એને ખબર જ છે. હા તો શું થઈ ગયું બિઝનેસ કરે છે તો? તમે કહેવા શું માંગો છો કે રાજભાઈને એકને જ બિઝનેસ કરતા આવડે છે, સાગરને કાંઈ નથી આવડતું? હું એવું કાંઈ નથી કહેવા માંગતી, પણ રાજને લાગશે ને કે આ જવાબદારીઓ આપવા જેવી છે ત્યારે એ આપી જ દેશે. અત્યારે ઉતાવળે આંબા ન પાકે. તમે છે ને મહેરબાની કરો, મારે તમારી કોઈ વાત નથી સાંભળવી. કારણ કે મને ખબર જ છે કે આવી રીતે છે ને સારું બોલી બોલીને મને કન્વિન્સ કરવાની કોશિશ કરો છો કે જેથી કરીને સાગર રાજભાઈની સામે ન બોલે. પણ એવું કાંઈ નહીં થાય. અમને છે ને સચ્ચાઈ દેખાય છે, કાંઈ આંધળા નથી. સાચી વાત છે, અમને પણ સચ્ચાઈ હવે દેખાવા લાગી છે. આ જ્યારથી તું આ ઘરમાં આવી છે ને ત્યારથી જ સાગરભાઈને પણ આ બધું ખબર પડવા લાગી છે. બાકી અત્યાર સુધી તો એ બધું કામ કરતા જ હતા ને, ત્યારે તો એમને કોઈ પ્રોબ્લેમ ન આવી. પણ મને ખબર છે કે આ સાગરભાઈને તું જ ચડાવે છે. મને એમ હતું કે તને સમજાવ, પણ હું કોને સમજાવવા આવી છું ને એ મેં ન વિચાર્યું. મને સમજાવવા આવ્યા છો, પણ મને સમજાવવાની જરૂર નથી. કારણ કે મને તો સમજ પડે જ છે. તમને એમ હશે કે જેવી રીતે સાગરને પોતાની વાતમાં ભેળવી લીધા એમ મને ભેળવી લેશો, એમ ઉલ્લુ બનાવશો. એવું કાંઈ નહીં થાય. જાઓ અહીંયાથી, મને કામ કરવા દો. હવે ચા પાણી લાવે તો સારું હોવું કા. એટલે ટાઈમ થાય એટલે લાવે જ છે. વહુમાં કાંઈ ઘટે છે? સીંધવું પડે છે કાંઈ? સીંધવું તો નથી પડતું પણ આ મને
આજે જરા ચા પીવાની ઈચ્છા વહેલી થઈ છે કે પછી વહુ મોડી પડી છે એ કાંઈ ખબર ન પડી. જેને ચા પીવાની ઈચ્છા થાય છે તો આવશે ચા. ઈ પણ કાંઈ હળહળ દેખાતું નથી હજી ક્યાંય હોય જ નથી કઈ બે વહુ. આવી ગયા ને? આ યાદ કરતા જ આવી ગયા મોટા વહુ. બાપુજી એક વાત કરવી હતી. બેહી જા અહીંયા પણ ઊભી કા. તું હા મીઠા વગરની છો. એનો હાહરો અહીંયા બેઠો છે ને બેહવાનું કે છે હા જવા વહુને. દ્યો, હા ઈ ગયું બધુંય. જવા દ્યો ઈ બધું હવે પેલાના જમાનાનું મૂકો ને ભાઈ. બેહી જાવ તમ તાર. છો મારે કામ છે. મારે ખાલી એક વાત કરવી હતી આ સાગરભાઈ માટે. શું થયું? સાગરભાઈનો ને રાજનો આજે ઝઘડો થઈ ગયો. સાગરભાઈ કહેતા હતા કે રાજ એને બિઝનેસમાં છે ને બધું શીખવાડતા નથી, ખાલી પિયુનના કામ કરાવે છે. હવે તમે જ વિચારો કે રાજે ક્યારે એવું અંતર રાખ્યું છે, પણ સાગરભાઈ નાના છે અને અમુક વસ્તુમાં એમને સમજણ ન પડે એટલા માટે કરીને રાજ અમુક વસ્તુ એમને નથી બતાવતા. હો બેટા, આ ઝઘડા નામનો શબ્દ છે ને આ ઘરમાં પહેલી વાર સાંભળ્યો છે. એટલે તમે જે કાંઈ બોલો ને એ સમજી વિચારીને બોલજો. હા બાપુજી, સમજી વિચારીને જ બોલું છું. હું પણ એ જ કહેવા માંગુ છું કે આટલા વર્ષોથી બંને ભાઈઓ સાથે કામ કરે છે અને અત્યાર સુધી તો ક્યારેય એ બંને વચ્ચે ઝઘડો નથી થયો. અને હમણાંથી જ્યારથી સાગરભાઈના લગ્ન થયા છે ને ત્યારથી એમનો વ્યવહાર ખૂબ જ બદલાઈ ગયો છે. રાજ સાથે તો ગમે તે રીતે વાત કરે જ છે, પણ મને પણ જે સંભળાવવાનું હોય ને એ સંભળાવી દે છે. અને દામિની પણ કોઈની વાત નથી સાંભળતી. મને ખબર જ હતી કે આપણો પરિવાર એટલો શાંતિથી જીવે છે ને નક્કી કોકની નજર લાગશે અને લાગી ગઈ. એ મેં તમને થોડો ઈશારો કર્યો હતો ને વાતમાં કે મને નાની વહુનો વિશ્વાસ નથી કીધું હતું ને તઈ તમે હાસુ નહોતા માનતા મારું. આ વહુ આવ્યા પછી તો સાગરોય બદલાઈ ગયો આપણો. હજી તારણ નથી કાઢવાનું. વહુ કે ઈ સાંભળો, છોકરાઓ કે ઈ સાંભળો, વાઘ કોનો છે ને પછી નામ લેવાનું. પણ અત્યાર સુધી સાગર કોઈ દી ઊંચા અવાજે બોલ્યો છે રાજની સામે? રાજ એમ કહે ને કે આટલું જ પાણી પીવાનું તો એટલું જ પીવે, તારે આટલા જ ડગલા હાલવાનું તો એટલા જ ડગલા સાગર હાલે આપણો. પણ હજી સાગર બોલ્યો છે કે નહીં એની શું ખાતરી? એ વાત એ હાચી. તો હું કાંઈ જૂઠું તો નહીં બોલતી હોઉં ને બાપુ? અરે હું એવું નથી કહેતો તમે જૂઠું બોલતા હો, પણ હવે એ અમે જાણી જોઈ બધા પાસે બધાના વિચારો જાણી લેશું અને જેનો વાંક હોય ને એને અમે સમજાવશું. એટલે તમે છે ને ખોટા ઘરમાં ઝઘડા થાય ને એ એવું નહીં ઊભું કરતા. જો ઝઘડા હું નથી કરવા માંગતી. આ બાએ કહ્યું ને એમ, આ જ્યારથી દામિની આવી છે ને ત્યારથી ઘરમાં ઝઘડાઓ જ ચાલી રહ્યા છે. અને સાગરભાઈ તો અમારી એકેય વાત માનવા તૈયાર નથી. એમને એમ છે કે રાજે બધો બિઝનેસ પોતાની રીતે ચલાવવો છે ને એટલા માટે એને કંઈ શીખવાડતા નથી. પણ એમાં એવું નથી. સાગરભાઈને હજી 2 વર્ષ જેવું જ થયું છે. હજી એમને ખબર નથી પડતી કે કયા ક્લાયન્ટ સાથે કઈ રીતે વાત કરવી અને કોની સાથે કઈ વાત કરવી. એટલા માટે કરીને એ બધું રાજ હેન્ડલ કરે છે અને બાકીના નાના મોટા કામ સાગરભાઈ પાસે કઢાવે છે. પણ સાગરભાઈ સમજવા જ તૈયાર નથી ને. કાંઈ નહીં, એવું હશે ને તો રાજ એને જો શીખવાડતો હોય તો રાજ એની જગ્યાએ સાચો છે, પણ એને ઊંધી સમજણ થતી હોય તો એ વિશે અમે એની સાથે ચર્ચા કરી લઈશું. બસ. હા બા, કારણ કે આમાં આપણે વિચારવા જેવું જ છે. જો અત્યારથી જ આટલા ઝઘડા ચાલુ થઈ ગયા છે તો પછી આગળ જતાં શું થશે? મને તો એવું લાગે છે કે થોડા સમયમાં આ ઘરનો અને બિઝનેસનો ભાગ પાડી દેવો પડશે. ના હો, એવું કશું નહીં થાય. એક જ વ્યક્તિની વાત સાંભળીને આમાં કોઈ નિર્ણય લેવામાં નથી આવતો. અમે છે ને બંને ભાઈની વાત સાંભળીશું ને પછી જ આગળ વિચારીશું શું કેવું છે. એટલે હું એમ નથી કહેવા માંગતી કે અમારે ભાગ પાડવો છે. હું તો ચાહું છું કે જ્યાં સુધી આપણે બધા ભેગા રહીએ, હળીમળીને રહીએ અને બિઝનેસ પણ જેમ રાજ સાચવે છે એમ સાચવે. સાગરભાઈને જેમ જેમ સમજ પડવા લાગશે તેમ તેમ રાજ એમને શીખવી જ દેશે. અરે હું તો એમ કહું છું કે સમજી વિચારીને પરિવાર સાથે રહ્યો તો વધારે સારું. બાકી કાલ સવારે તમે જુદા થઈ ગયા અને તમારા ઘરે પારણા બંધાય તો ઘોડિયાની દોરી કોણ ખેંચે, છૂલો કોણ કરશે? મજિયારામાં જેટલી મજા છે ને એટલી જુદા થવામાં મજા નથી, એટલું વિચારી લેજો. ઠીક છે, મારે તો અલગ નથી થવું, પણ તમે વાત કરી લેજો સાગરભાઈ સાથે. હા હા, સમજાવશું એને.
ઓય તને મેં મારા કેબિનમાં બોલાવ્યો હતો, આવ્યો કેમ નહીં? મારે કામ છે એટલે બહાર જાઉં છું. પણ મેં બોલાવ્યો તો મળીને તો જવાય ને, પૂછી તો લેવાય ને શું કામ છે ને શું નહીં. અરે અર્જન્ટ કામ છે એટલા માટે નીકળો છું. તમારે હવે કામ હતું તો થોડી વાર પછી થાય, એવું થોડું છે કે અત્યારે ને અત્યારે કરવું જરૂરી છે. જરૂરી છે, અત્યારે કરવું જરૂરી હતું ને એટલે જ તને બોલાવ્યો હતો. કેમ વળે? એવું તો શું મહત્વનું કામ હતું કે તમે અત્યારે વાત ના કરો તો એ વાત જતી રહે અથવા ખરાબ થઈ જાય? મેં ગયા મહિનાનો હિસાબ કર્યો બધો, તો કોમ્પ્યુટરમાં ચેક કર્યું, 10 લાખ રૂપિયાની ભૂલ આવે છે. કેમ એવું થયું? એટલે કહેવા શું માંગો છો? એટલે મેં હિસાબ કર્યો ને તો એમાં 10 લાખ રૂપિયાનો હિસાબ મળતો નથી, એટલે મેં કીધું કંઈ મિસ્ટેક થઈ છે તો બીજી વાર ચેક કરી લેજે. મને તો એવું લાગી રહ્યું છે કે તમે એવું કહેવા માંગો છો કે આ 10 લાખ રૂપિયા મેં લીધા છે મારા પોતાના માટે. અરે પણ મેં એવું ક્યાં કહ્યું છે? તને હિસાબ મેળવવાની વાત કરું છું, અને હિસાબ તને ખબર છે ને 10 લાખ રૂપિયાની વાત છે, 10 રૂપિયા કે 100 રૂપિયાની વાત નથી કરતો હું. એ જે હોય તે. જો તમને મારા પર ભરોસો હોત અને વિશ્વાસ હોત ને તો આવી રીતે મને પૂછવાનું આવ્યા હોત. હા, તમને મારા પર ભરોસો નથી અને હું આ કામ કરું છું ને એ તમારાથી જોવાતું નથી ને એટલા માટે તમે 100 સવાલો કરો છો અને ખોટી રીતે મને હેરાન કરો છો. અરે તું કેવી વાત કરે છે? સાચું જ કહું છું. શું સાચું કહે છે તું? હે હા, આ કંપનીમાં હિસાબ નથી મળી રહ્યો તો હિસાબ કિતાબ તું રાખે તો તને જ કહું ને. અને તને ખબર છે કે આ નફો થશે તો પણ આપણી કંપનીમાં જ આવશે, નુકસાની થશે તો આપણી કંપનીમાં જ આવશે, 2 પૈસા વધશે ને તો આપણા ઘરમાં જ આવશે. ખ્યાલ છે ને? ખબર જ છે મને કોને નફો કહેવાય કોને નુકસાન કહેવાય, ક્યારે નફો થાય ક્યારે નુકસાન થાય બધી જ ખબર છે. જો ખબર હોત ને તો આવી બેદરકારી ન રાખી હોત તે. હોય બેદરકારી નથી રાખી. અને બીજી વાત, જો ધંધો લઈને બેઠા હોય ને, પોતાનો બિઝનેસ લઈને બેઠા હોય ને તો નુકસાની પણ જાય ને નફો પણ જાય. જો નફો કમાવાની ત્રેવડ હોય ને તો કોઈ વાર નુકસાની થાય ને ત્યારે એ ભોગવવાની ત્રેવડ પણ હોવી જોઈએ. તો તારો કહેવાનો મતલબ છે કે આ 10 લાખ રૂપિયા નુકસાનીના છે? હા, તો એ જ સમજો ને. શું એવી રીતે સમજે? પણ હિસાબ મળવો જોઈએ, ક્યાં નુકસાની ગઈ છે એ તો ખબર પડવી જોઈએ રે, તારાથી એનામાં સુધારો કરી શકીએ આપણે. અમુક નુકસાનીઓ એવી હોય છે ને કે જે ખબર નથી પડતી પણ થઈ જાય છે. મારા ભાઈ, આ બિઝનેસની વાત ચાલી રહી છે, કાંઈ રમત કરવાની વાત નથી ચાલી રહી. તો સીધું એટલું ઇઝીલી કહી દે છો કે હા, તો હું ક્યાં ના પાડું છું? હું બિઝનેસની જ વાત કરું છું, રમતની વાત નથી કરતો. નુકસાન થયું તો થયું, આવતા વખતે ધ્યાન રાખવાનું તમારે થોડું વધારે. મારે ધ્યાન રાખવાનું? હા, મારે શેનું ધ્યાન રાખવાનું? નુકસાની ન જાય ને. ભૂલ મારી જ છે કે મેં તને બધો હિસાબ તને સોંપ્યો. તને હિસાબ સોંપવાની જરૂર નથી, તું સાવ બેદરકાર થઈ ગયો એક છે. કામ કરો, બધું મારા પાસેથી લઈ લો. આમ પણ તમારે ઈ જ જોઈએ છે, ગમે તે કરીને નાના ભાઈને વાંકમાં લેવો છે, એની પાસેથી બધા હક લઈ લેવા છે અને બધું પોતાના નામ ઉપર કરી લેવું છે. અરે તું અવળું શા માટે વિચારે? હું શું કામ તારી પાસેથી બધું લઈ લઉં? તું મારો ભાઈ છે, કોઈ દુશ્મન નથી. ખાલી નામનો રહ્યો છો, બાકી જો તમે મને ભાઈ માનતા હોત ને તો આ દિવસ ન હોત. બળતરા છે તમારી, પેટ બળતરા. તમને એવું છે કે મારો નાનકો આગળ વધી જશે ને તો હું ક્યાંય પાછળ રહી જઈશ. અરે ગાંડા, તું દુનિયામાં આગળ વધે તો સૌથી વધારે ખુશી મને થાય મારાથી. કહેવાનું છે ખાલી. અને આ બધું છે ને વાંચવામાં સાંભળવામાં સારું લાગે કે નાનો ભાઈ ને હંમેશા મોટો ભાઈ આગળ જ વધારતો હોય છે, પણ ઘણી જગ્યાએ એવું નથી હોતું. ઘણી જગ્યાએ તો છે ને મોટો જ નાનાના પગ ખેંચતો હોય. જો સાગર, મેં તને ખાલી હિસાબ મેળવવાની વાત કરી, એમાં વાતને તું ક્યાંની ક્યાં લઈ ગયો. કંપનીના હિસાબમાં ભૂલ છે તો મેં તને કહ્યું, મારો કહેવાનો હે તો બીજું કાંઈ હતો નહીં. રહેવા દો ને, કાંઈ ભૂલ નથી. આ નવી ભૂલ તમે છે ને તમારા હિસાબમાં ઊભી કરો છો, મને બદનામ કરવા માટે ને મારી પાસેથી આ બધું છીનવવા માટે. અરે તું શું વિચારી રહ્યો છે મને સમજાતું નથી. મને શું કહેવું તને ખબર નથી પડતી. મેં ચેક કરીને આવ્યો છું મારા ભાઈ, હું જાણી જોઈને તને આ ખોટો તારા પર બ્લેમ નથી કરતો. તને એવું હોય તો તું એકવાર હિસાબ ચેક કરી લેજે. મારે કરવાની કોઈ જરૂર નથી, મને ખબર જ છે કેવો હિસાબ મેં કર્યો છે ને કેટલો સચોટ હિસાબ છે મારો. તો પછી 10 લાખ રૂપિયાની ભૂલ કેવી રીતે આવી? થઈ હશે નુકસાની, કહું તો છું તમને. ઠીક છે, હવે છે ને બીજી વાર થોડું ધ્યાન રાખજે હિસાબ મેળવવામાં. એ સારું, મારે ઘણું કામ છે, મારે જવું છે.